હવે એક વાત કહું, આજે સમજવા જેવી છે આપણે બધા લોકોએ કે સોશિયલ મીડિયાની અંદર કોઈની પાસે ફોલોવર, લાઇક્સ ને વ્યૂ આવી જાય ને એટલે ખબર નહીં કે માણસમાં ઘમંડ આવી જાય ખોટું, કે મારી જ લાઈક, મારા જ વ્યૂ, મને જ બધા જોવે. પણ આ એક એવા પર્સન છે ને, આજે દિલથી આ વસ્તુ કહું, એવું નથી કે ભાઈ અહીંયા ચીફ ગેસ્ટ તરીકે મારને આવી ગયા એટલે હું બોલતો હોય. આ એક એવું પર્સન છે કે મેં જ્યારે વિચાર આવ્યો ને, એ તો પછી સ્ટોરી કહીશ પછી, 10:30 મેં રાત્રિએ ફોન કર્યો કે સાહેબ મારો આવો કંઈક વિચાર છે અને કેમ થશે, થઈ શકશે? એ ભાઈએ છે ને એવી રીતે મને ન કીધું કે આ ભાઈ જોઈશું, તમે કરી નાખો આમ તેમ. પણ એ ભાઈએ શું કીધું ખબર? કે સાહેબ તમે લોન્ચ કરો જયભાઈ, અમે બેઠા છીએ, અમે યુઝ કરશું અને પછી અમે રિવ્યુ આપશું. બાકી કેવું થાય એમ જ કહેવાના, કાંઈ નહીં આપણે કરી નાખીશું. એમાં શું છે, પોતાના ફોલોઅર્સની સાથે પણ લોયલ રહ્યા. તો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો, મોબાઈલ વાળો જ હતો, તો આપણે એ જ કરી દઈએ. આખો વિડીયો ડાયલોગ ને આખો વિડીયો જ કરી દઈએ, બરોબર? નવો ફોન, હા પેટી બેગ હજી ખોલીને આમાં બતાવું છું, જોજો તમે. તેથી આ ફોન લેવો. અરે વાહ, આ ફોન તો બહુ મસ્ત છે ને, પણ તમે થોડોક સમય કમી ગયા હોત ને તો આની કરતા તમને સારું મોડલ મળી જાય. એ વાતે તારી હશે, થોડોક સમય ખમી ગયો તો આની કરતા સારું મોડલ તો મળે જ હો મને આની કરતા. તો ભાઈ અમે આવી ગયા છીએ અત્યારે લોન્ચિંગ માંથી સીધા અમારે જીતભાઈ ના ક્લાસીસ છે. કેમ છો જીતભાઈ? એકદમ ફર્સ્ટ ક્લાસ. તમે કેમ છો કિશનભાઈ? બસ મોજે દરિયા. કેવો છે આજનો દિવસ? કેવો રહ્યો તમારો? આજનો દિવસ તો જો લોન્ચિંગ હતું, બરોબર, અને ત્યાંથી તમે હેરો તો આવ્યા. બરાબર છે. મજા આવી ને? મજા તો આવે જ ને. હેર ઓઇલ યુઝ કર્યું ને, મજા આવી ગઈ. તો આજે અહીંયા આવો, તમને કેવું લાગે છે મારી ઓફિસ પર ક્લાસીસ પર આવ્યા પછી? એટમોસ્ફિયર ક્લાસનું મજા આવી ગઈ હો ભાઈ. જો તમે આખો, તમને કેવું લાગે છે આખો ક્લાસ, આ બધા સ્ટુડન્ટ, સુગંધ ભળી ગઈ સાંભળી આ બધા સ્ટુડન્ટ આવનારા સમયમાં મોટા મોટા સિંગર બનવાના. જોઈ લેજો તમે, જો બધા જો અજીતભાઈના શિષ્ય બધા. આ જીતભાઈના શિષ્યના એના ગુરુ. આપણે જો કે આમાંથી તો એના નસીબ જેટલો રિયાઝ કરે એ પ્રમાણે આગળ વધશે. બાકી તો બીજું તો હું કહું, વધારે રિયાઝ કરે સો રાજ કરે, એવું અમારા મ્યુઝિક ફિલ્ડમાં કહેવાય છે. બરાબર છે. જે રિયાઝ કરશે રાજ કરશે. બાકી ઘરે બેહીને પછી તો પૂરી તો ભણવાની છે. તો ભાઈ અમને ખૂબ મજા આવી ગયા જીતભાઈના ક્લાસીસ ઉપર, કારણ કે સિંગિંગ એવું શીખવાડે છે. ક્લાસીસ લેવલે શીખવાડો, બેસિક પ્યોર ઇન્ડિયન ક્લાસિકલની બેઝિક તાલીમ. એવું અમને ન આવડે, સીધું તમે કહી દો. પ્યોર ઇન્ડિયન ક્લાસિકલની બેઝિક તાલીમ જે ગુરુ શિષ્ય પરંપરામાં શીખવાડવામાં આવે છે એ છે. મારા ગુરુજી ઉસ્તાદ ગુલામ ફરીદ વોરા સાહેબ ના અંડરમાં હું જે શીખ્યો છું એ જ તાલીમ હું આ શિષ્યોને બધાને શીખવાડું છું. ઓકે, તો ભાઈ કંઈ નહીં, આવી રીતના લોકોને શીખવાડતા રહો, નવા નવા દેશને સિંગર આપ્યા કરો. ચોક્કસ. બરાબર. અને અમારા જીતભાઈ તેને એન્કરિંગ કરે છે, આપણે ડાયરા કરે છે, લગ્ન ગીત ગાય છે, સોંગ બનાવે છે. ભાઈ હું બાકી શું રાખ્યું છે? ડાકલા એ નથી કરતા? આમ તો ઈ કર્યા છે, એ કરે જ છે ને ભાઈ. આપણે લગ્ન રમેલ બાકી છે, બાકી બધું મ્યુઝિક ફિલ્ડમાં લગભગ કઈ બાકી નથી રમેલ સિવાય. પણ રમેલ આપણો આ બાજુનો કોઈ કરતું નથી. અને અમારું જે હતું ને એ હોતાણે કરી લીધું છે, કોમેડી કરી લીધું છે. બરોબર કર્યું છે ને? ના પાડતા નહીં થોડું થોડું કરી લેવાનું. હા આપણે ભાઈ, કોમેડી અફસોસ. ફિલ્મમાં આવી શકે પણ આપણે સિંગિંગ ફિલ્મમાં ન જઈ શકી. અમે ગયા ને તો આ બધા ધક્કા મારીને કાઢે આમ છે. આનો અમારા એકચ્યુઅલી એવું છે, રિદ્ધિબેન સારું એવું ગાય છે. હમણાં અમે એને સાંભળ્યા. ગાય છે એ તમે કહો છો, મારે હારે કીધું એ ગાય છે. પણ ગાય છે એમ નથી કીધું, એ ગાય છે. એ ગાય છે. મારી તો બેન છે નાની, એટલે આમ તો ગાય જેવી છે. હા. અને ગાય પણ એવી જ છે, અને ગાય પણ સારું છે. એટલે ગાય જેવી છે, ગાય છે અને ગાય છે. મતલબ ગાઈસ ગાય છે. આ બધા માટે ગાય છે અને મારી હાટું શિંગડા વાળી ગાય છે. તો ભાઈ જો અમારા બધા સ્ટુડન્ટને મોજા દરિયા થઈ ગયા ને આજ. હે આજે બધા આમ બી મૂડમાં છે. જો અમારો જે બેટ બોલ આમને પડ્યું છે હા, જો. સવારના,
આજે બધા સવારે ક્યાં ગયા હતા આપણે હા. સુવાલીમાં અમારી 2 ટીમ હતી. એમાં અમારી એક દીકરી જે અત્યારે આજના ટાઈમમાં અત્યારે આવી નથી, ગામડે ગઈ છે, એની ટીમ વિનર થઈ હતી. તો ટ્રોફી એને અમે એનાયત કરી છે. અને એની ટીમમાં ત્યાંમાંથી 4-5 સ્ટુડન્ટો છે જે એની ટીમમાં હતા. સારું એવું પરફોર્મન્સ આપ્યું છે. અને 6 બોલની ઓવર હોય છે, એમાંથી 12 બોલ વાઇડ અને નો બોલ નાખ્યા છે. ત્યારે માંડ 6 બોલ એને સારા ફેંક્યા છે. તો હવે અમારા જીતભાઈ સિંગિંગની હારે આવી નવી અલગ અલગ એક્ટિવિટી કરાવે છે અને ઘણી જગ્યાએ ફરવા લઈ જાય છે, જેનું વાતાવરણ એમ કહેવાય ને કે ભાઈ કુદરતી વાતાવરણ હોય, ત્યાં નેચર હોય, જ્યાં એમ કહેવાય ને રિયાઝ સારો થાય એમ કહેવાય છે ને. હા, અમે લોકો કે ભાઈ હમણાં સાપુતારાની એક ટ્રીપ કરી હતી મારા બધા ક્લાસના સ્ટુડન્ટોને. હા. 45 થી 46 જણા અમે ગયા હતા સાપુતારા. વનરાવન રિસોર્ટ પારુપુરનું જે આપણું છે, આપણા સારા મિત્ર છે, તો એમણે અમને ત્યાં જગ્યા પ્રોવાઈડ કરી હતી. ત્યાં પણ અમે મજા ખૂબ કરી અને આ બધાને પણ ખબર જ છે કેવી મજા આવી. અને એવું નથી કે ભાઈ ત્યાં સ્ટુડન્ટ છે તો ફરવા લઈ ગયા, પણ ત્યાં પણ રિયાઝ કરાવ્યો. અને કેમ ભાઈ બરાબર છે. ભલે હું નથી પણ મને ખબર પડે હો. એમ ને હા. કિશનભાઈ તમે ઓલરાઉન્ડર છો, કાંઈ ઘટે નહીં. કિશનભાઈ ને ખાલી બસ બાયું હામું નથી હાલતું એનું, બાકી દુનિયા આખી એને સલામ કરે છે. રિદ્ધિબેન આમ ખબર નહીં જ્યાં ઘરે જાય પછી ક્યારેક હાણસી ઉડે, ક્યારેક વેલણ ઉડે, ક્યારેક લોટ ચાળવાનો ઝારો ઉડે, બીજું કઈ એ શું છે આપણે હમણાં ત્યાં વાત થઈ એમ શિફ્ટી આવી ગઈ છે. જ્યારે રોદ આવે ને ત્યારે નીકળે. નકુજામાં નકોશામાં તો નીકળી જાય, પણ શિફ્ટી તો જ્યારે આવે રોદે આવે અને બીજો રોદ આવે ને ત્યારે નીકળે. ત્યાં સુધી શિફ્ટી નીકળે નહીં. તો ભાઈ કાંઈ નહીં, મજા કરી છે અને સ્ટુડન્ટોને મજા આવે છે ને. હા, તો કાંઈ નહીં, જો તમારે પણ તમારા બાળકોને વેકેશન ટાઈમમાં કંઈ પણ એક્ટિવિટી કરાવી હોય કે સિંગિંગ ક્લાસ કરાવો હોય તો અચૂકથી ભોગી જાયજો. ક્યાં? હા. એડ્રેસ? અમારું એડ્રેસ છે સીતાનગર, રાજમહેલ મોલ છે, એમાં પહેલા માળે U60 નંબરની મારી ઓફિસ છે. સીતાનગર ચોકડીની પાસે તમે કોઈને પણ પૂછી લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. IFM માર્કેટની સામે. આમ તો પૂણા પાટિયા રોડ લાગે છે, પણ કહેવાય છે પૂણા ગામ રોડ. એની ટાઈમ આવી શકો છો. તો ભાઈ પગી જાઉં સપ્તક મ્યુઝિક એકેડેમી એન્ડ ઇવેન્ટ. ઓકે, એ હું ઝૂમ કરી દઈ. ન્યા આંગળે અડાડવા આવ્યા. કાંઈ નહીં, હાલો જીતભાઈ મળીએ. થેન્ક યુ, તમારો આભાર, તમારો કિંમતી સમય મારી ઓફિસમાં તમે આવ્યા, અમને ખૂબ આનંદ થયો. નહીં ભાઈ નહીં, અને બચ્ચાઓને અમારા માટે તો તમે જ કિંમતી છો. મિત્ર એ અમારા માટે કિંમતી. બરોબર ને? શું કેવું? હાલો મોજે. હા, ઘટે તો સૂર ઘટે. આને પાછા છે ને પૈસા ઘટે હો, પૈસા ઘટે એ જોઈજો. બરાબર ને? હાલો તો હવે નીકળવી. ઓકે, જય માતાજી, થેન્ક યુ. ટાટા. એનો આવશે બધા. તો ભાઈ મારા મમ્મી અત્યારે જાય છે દેહમાં અને અમે નીકળવી છીએ કાલે. તો મમ્મી અને પપ્પા મૂકવા જાય છે સ્ટેશને. તો મમ્મી અને કાકી બે અગાઉ જાય છે એમ ને, બધું સાફસૂફ કરવા. અને અમે સવારે હા કુંભગળો મૂકવાનો છે. અમે કાલે સવારે નીકળવાના છીએ. કેટલા વાગે નીકળવી ફાઇનલ નથી, પણ કાલે નીકળવાના છે. તો મમ્મીની અત્યારે નીકળે છે. ઓકે.